અમદાવાદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મટોડા ગામની સીમ વિસ્તારમાંથી નશીલા પદાર્થોની હેરાફેરીનો એક ગંભીર કેસ સામે આવ્યો છે। ચાંગોદર પોલીસે બાતમીના આધારે ઝડપી કાર્યવાહી કરી કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। ચાંગોદર પોલીસે મટોડા ગામની સીમમાં રેડ પાડીને કુલ 2530 બોટલ નશીલા કફ સિરપ જપ્ત કર્યા છે। જપ્ત કરાયેલ કફ સિરપની અંદાજિત કિંમત 4.15 લાખ રૂપિયા જેટલી હોવાનું પોલીસે જણાવ્યું છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે કફ સિરપ સહિત કુલ 8.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ઘટના સ્થળ પરથી પ્રદીપ કનોજિયા અને રાકેશ ગજરા નામના 2 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા વધુ 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મકવાણા મહેન્દ્ર, ગુજરાત શક્તિ ન્યૂઝ।